નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? અત્યારે આ રત્નાગીરી થી ડાયરેક્ટ હાફૂસ કેરી આવી ગઈ છે અને અત્યારે આપણે ખોલીએ છીએ બોક્સ અને ગ્રેડિંગ ને સોર્ટિંગ થઈને જ આવેલી હોય છે અને અત્યારે આમાંથી આપણે સિલેક્શન કરીશું કે ભાઈ પાકી કેરી અને કાચી કેરી. આ કાચી કેરી છે, આ પાકી કેરી છે. આ પાકી કેરી છે, હજી 60-70% પાકી છે. 30% પાકવાની બાકી. આ લગભગ 3-4 દિવસમાં પાકી જાય. એટલે આ અત્યારે આપણે પેકિંગ કરી છે. એક એક કેરી આપણે જોઈને ભરતા હોય છે. આપણે એક પણ કેરી અંદર પ્રોબ્લેમ વાળી નહીં આવે. બધી કેરી આપણે 1 by 1 જો માણસો જોઈને પેક કરે છે, એટલે એક પણ કેરી અંદર બોક્સની અંદર ખરાબ નહીં આવે. આ રત્નાગીરી કેરીને તમે 24 કેરેટ ગોલ્ડ કહી શકો. આપણી જે તાલાલા કેસર કેરી આવે છે એને તમે 22 કેરેટ ગોલ્ડ કહી શકો. આ એક નંબરની કેરી, ટેસ્ટમાં પણ એકદમ મધુર મીઠી, સ્મેલમાં પણ જોરદાર. તાલાળામાં જે સુગંધ આવે છે એવી સુગંધ આવે. આ જો ઓરિજિનલ રત્નાગીરી કેરી હોય તો તમે જુઓ અત્યારે આખા રૂમમાં અત્યારે આ લોકો પેટી ખોલે છે તો સુગંધ આવે છે. સુગંધ આવવી જોઈએ. સુગંધ આવતી હોય તો જ કેરી નેચરલી હોય, બાકી પકવેલી હોય. પકવેલી કેરીમાં ક્યારેય સુગંધ નહીં આવે. આવે સુગંધ, એવું નહીં કે નહીં જ આવે, પણ ઓછી આવે. અને પકવેલી કેરી એકદમ આખી પીળી થઈ જાય. નેચરલી કેરી પાકી હશે તો ક્યારે આખી પીળી નહીં થાય. જો આ ઉપર પાક પીળી થઈ ગઈ છે, નીચે લીલી છે, હજી આ થોડી પીળી થશે પણ એકદમ પીળી નહીં થાય. એટલે તમારે જો ખરેખર ઓરિજિનલ ટેસ્ટ જોતો હોય તો ક્યારેય આખી પીળી, ટોટલી પીળી થઈ ગઈ હોય એવી કેરી નહીં લેવાની, કેમ કે એ લગભગ પકવેલી જ હોઈ શકે. ભલે આ પણ એકદમ પીળી થઈ જાય, એવું નહીં કે ના થાય, પણ આને ઘણો ટાઈમ લાગે પાકતા. એકદમ ફૂલ પાકી જાય ત્યારે આખી કેરી પીળી થાય. એટલે જો તમારે પ્યોર નેચરલ ટેસ્ટ જોતો હોય તો થોડી લીલી થોડી પીળી એવી કેરી લેવાનો આગ્રહ રાખજો. અને એમાં સ્મેલ પણ આવી છે. જો આ અમારું આ બોક્સનું 1 ડઝન બોક્સનું પેકિંગ થઈ ગયું છે. આ 1000 રૂપિયાનું બોક્સ છે. 1000ની 1 ડઝન, લગભગ 3 કિલો જેવો વજન હશે બોક્સની સાથે. મિત્રો અત્યારે આ જે બોક્સ ભરીએ છીએ એ આપણા પોતાના આપણી બ્રાન્ડના બોક્સ છે. AAA રોયલ મેંગો તાલાલા કેસર લખેલું છે, પણ આપણે આમાં અત્યારે હાફૂસ ભરીએ છીએ. હાફૂસ આપણે ભરીએ છીએ એટલા માટે કે બોક્સની ક્વોલિટી બહુ સરસ છે. અને બીજું તમે બધા જાણો છો કે ભાઈ અહીંયા આપણે જે કેરી વેચી છે જો કઈને જ વેચી છે કે આ હાફૂસ છે, આ કેસર છે. એટલે બોક્સ ઉપર કેસર છે તો એવું ના સમજશો કે આ કેસર છે. જોકે એનો શેપ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જ જાય કે આ હાફૂસ છે ને આ કેસર છે. એટલે તમે તો વર્ષોથી લો છો મારી પાસેથી, જે લોકો લે છે એને તો ખબર છે. પણ આ બોક્સમાં આપણે બહાર માનો કે ક્યાંય મોકલવી હોય તો આ બોક્સમાં ભરીને નથી મોકલતા, પણ આપણી દુકાને આપણો અહીંયા વિદ્યાનગરની બ્રાન્ચ અને આણંદની બ્રાન્ચમાં આ બોક્સમાં હાફૂસ હશે તો પણ આ જ બોક્સમાં ભરેલી હશે. તો કન્ફ્યુઝનમાં ના રહેશો કે આ બોક્સમાં છે તો કેસર છે. હાફૂસ જ હશે, તમને જે હશે કહીને આપશે. તો એ બાબતનું કન્ફ્યુઝન ના રાખે. મિત્રો બીજું મારે એ કહેવાનું છે કે રત્નાગીરી હોય, કેસર હોય કે કોઈ બી હોય, કેરી ઉપર અમુક ડાઘ હોય છે. માનો કે આ ડાઘ છે તો આ જે ડાઘ છે એ અહીંથી જ્યારે દાંડલો તૂટે અને જે છીર નીકળે એનો ડાઘ છે. અંદર કેરી ખરાબ નથી. કેરી ખરાબ ક્યારે કહેવાય કે જો તમે દબાવો ને પોચી હોય અથવા તો થોડી અલગ પ્રકારની થોડી બગડેલી સ્મેલ આવતી હોય તો જ એ કેરી ખરાબ હોય. પોચી કેરી ના હોવી જોઈએ. તમે જ્યારે પણ લેવા જાઓ ત્યારે જરા જોઈ લેવાનું, કડક હોવી જોઈએ, પોચી નહીં. પોચી હશે તો બગડવાની શક્યતા ખરી. એટલે હંમેશા કડક કેરી લેવાની, થોડી લીલી થોડી પીળી એવી કેરી લેવાનું રાખજો. અને આવો ડાઘ હોય તો મનમાં શંકા ના રાખશો કે ભાઈ આ કેરી બગડશે પણ નહીં. આ એક છીરનો ડાઘ જ છે, નેચરલ ડાઘ છે, કોઈ કેમિકલનો કે બીજો કોઈ ડાઘ નથી. નેચરલી આમાંથી જે ડાંડલી તૂટે અને જે છીર નીકળે એ છીર અહીંથી માનો કે દળતું અહીંયા આવે તેનો સુકાઈ જાય તેનો ડાઘ પડે, બીજું કોઈ પ્રોબ્લેમ નથી. અને અમે આપણી કેરી તો એકદમ એક કેરી અમે ચેક કરીને ભરતા હોઈએ છીએ, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. આ ઓરિજિનલ રત્નાગીરી કેરી છે. કે હાફૂસ કેરીમાં પણ ઘણી વેરાયટી આવે છે, એવું નથી. રત્નાગીરી આવે, દેવગઢ આવે. દેવગઢ અને રત્નાગીરી જે આવે છે બેસ્ટ હોય છે. પછી સાઉથની આવે છે કેરી, મોટી હોય પણ થોડી ટેસ્ટમાં થોડી નબળી હોય અને સાઈઝમાં, અને એનો શેપ જે છે એ થોડો આમ ખળબચડો હોય. આ એકદમ લીસી કેરી હોય. એટલે રત્નાગીરી કેરી કઈ છે એ પણ તમને
ખબર હોવી જોઈએ. અને સાઉથની કેરી કઈ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. સાઉથની કેરી સાઈઝમાં મોટી હશે પણ ટેસ્ટમાં થોડી ડાઉન હશે. અને બીજું એમાં કેવું કે પ્રાઇઝમાં પણ થોડી સસ્તી હશે. આના રત્નાગીરીનો ભાવ અને દેવગઢનો ભાવ હંમેશા થોડો ઊંચો હોય છે. અત્યારે આ 1000નું એક બોક્સ છે, અત્યારનો ભાવ છે. આજે હોળી છે અને હવે ધીરે ઉત્તરોત્તર દિવસે દિવસે ભાવમાં ઘટાડો આવશે. કદાચ 700-800 સુધી આવવાની શક્યતા ખરી. ઓકે મિત્રો, આજે હોળી છે અને કાલે ધૂળેટી છે અને મંગળવારથી, સોમવારે ધૂળેટી છે, મંગળવારથી આ કેરી આપણી દુકાને અત્યારે છે, આજે પણ છે, પણ થોડી આવી લોકોમાં એવી માન્યતા ખરી કે હોળી પછી કેરી ખાવી. તો જો તમે હોળી પછી કેરી લેવા માંગતા હો તો આપણી પાસે મંગળવારથી ફૂલ પ્લેસમાં હાફૂસ કેરી અવેલેબલ રહેશે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.